વડોદરાના ગોરવામાં પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે કે જ્યાં ઢોર પાટી સાથે ઝપાઝપી કરી ઢોર છોડાવી ગયા। 4 જેટલા પશુ માલિકોએ ઝપાઝપી કર્યાનો આરોપ છે। ગોરવા પોલીસે ભાવેશ રબારીની ધરપકડ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા લોરેન્સ ફોન લાઈનથી જોડાયા છે। જે લોરેન્સ, ઢોર પાર્ટીના જે કર્મચારીઓ હતા તેમની સાથે પશુ માલિકોએ ઝપાઝપી કરી છે, શું વધારે વિગત? વડોદરામાં પહેલો બનાવ નથી જ્યારે પશુપાલકો છે તેમના જે ઢોર દિવસ રાત વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરી રહ્યા હોય છે। અંદાજિત શહેરમાં 25,000 થી વધુ ઢોર જાહેર માર્ગો પર પહોંચતા જ હોય છે। કોર્પોરેશનની ઢોર પાર્ટીએ કામગીરી કરી ગોરવા વિસ્તારની અંદરથી ઢોર પકડ્યા। આપ જોઈ શકો છો કે ત્યાં થાંભલે બાંધ્યા હતા। એ ઢોર માલિક છે મોટું ચાકુ લઈને આવે છે, દોરડું કાપીને ગાયને છોડાવી જાય છે, તો અન્ય જગ્યાએ એક સાથે 4 ઢોર માલિક જે કોર્પોરેશન ઢોર પાર્ટીનો જે કર્મચારી છે તેની સાથે ઝપાઝપી કરે છે। આ મામલે જરૂર ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ગોરવા પોલીસે ભાવેશ રબારી જે ગૌપાલક છે તેની ધરપકડ કરી છે। વડોદરા શહેરની અંદર આ સમસ્યા એટલી વકરી છે કે ઢોર પાર્ટીની અંદર કામ કરતા કર્મચારીઓ પણ ગભરાય છે। પોલીસ સુરક્ષા સાથે છે। આપ જોઈ શકો છો કે અહીંયા એક હથિયારધારી પોલીસ છે છતાં પણ તે લોકો જે ઢોર છોડાઈ જાય છે વિકટ સ્થિતિ બની છે। કોર્પોરેશન તંત્રના ક્યાંક હાથ બંધાયેલા જોવા મળી રહ્યા છે, કેમ કે યોગ્ય કામગીરી દેખાતી નથી। યોગ્ય કામગીરી કરે તો શું હાલ થાય છે અહીંયા જોવા મળી રહી છે। હાલ આ મામલે જે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે જે ભાવેશ રબારી છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી લોરેન્સ, સમગ્ર માહિતી બદલ આભાર।